સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના મકરપુરામાં લોકોનો પ્રશ્ન ઉકેલવા માટે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ આક્રમક બન્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। વડોદરામાં બિલ્ડરો સરકારી અધિકારીઓને ગાંઠતા નથી અને મન ફાવે તે કરે છે તેવી અનેક વાતો ચર્ચામાં રહી છે। ત્યારે બિલ્ડરોની દાદાગીરીનો ભોગ અનેક નાગરિકો અવારનવાર બનતા હોય છે। ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા રહીશો પણ બિલ્ડરની દાદાગીરીનો ભોગ બનતા આખરે સ્થાનિક કોર્પોરેટર પાસે મામલો પહોંચતા બિલ્ડરને તેની જ ભાષામાં કોર્પોરેટર ઘનશ્યામ પટેલે સમજાવી દીધો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વડોદરાના મકરપુરામાં લોકોનો પ્રશ્ન ઉકેલવા માટે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ આક્રમક બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કોર્પોરેટર અન્યને ખખડાવતા કહે છે કે આ શબ્દ કોઈએ નહીં વાપરવાનો કે તમારાથી થાય તે કરી લો, આ ફરી ન થવું જોઈએ। તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દીજો, ફરી વખત આ શબ્દનો પ્રયોગ ન થાય। આ ના થવું જોઈએ ખરી જેને કીધું હોય ને જે ભાષામાં સમજણ પાડવી પાડી દીધી એ ઓનર જ હતા યાર પેલા જે ભાષામાં સમજણ પાડી દીધું ફરી વાર શબ્દ પ્રયોગ ના થાય કે તમારાથી જે થાય કરતો હું જે કરી શકીશ ને તો અહીંયા આગળ કોઈને રહેવા હોય ને આ બધું અને હરાઈ દઈશ એવું ને એવું અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ નહીં આવી કે તમારું ગમે એટલું એ હશે કોઈ એવી ભાષાનો પ્રયોગ બિલકુલ ના કરતા। એ તો મેં કીધું ને કે રેરા તમારું પૂરું થઈ જશે ને આ બધા લોકો રેરામ જશે અને એક માણસ લેવા નહીં આવે, સમજી ગયા। હું એનો કાઉન્સિલર છું ઘનશ્યામ પટેલ, તમે ઓળખો છો તો બહુ સારી વાત છે, પણ આ તમને કહી દઉં છું નહીં એવી રીતે ના હોય।